હરિઓમ, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આપણે આજે અર્થશાસ્ત્ર વિષયમાં જે ગવર્મેન્ટ દ્વારા 30% કોર્સ છે એ ચાલુ વર્ષ માટે બાદ કરેલ એ અને જે પેપરનું માળખું છે, પેપર સ્ટાઇલ છે જે એ બદલાયેલી છે અને ગુણભાર દરેક પ્રકરણ પ્રમાણેનું એ જે ફેરફાર કરેલ છે એના વિશે આપણે આજના વિડીયોમાં માહિતી મેળવશું. તો સૌપ્રથમ પ્રકરણ પહેલું અર્થશાસ્ત્રમાં આલેખ, એમાં જે બાદ કરેલ અભ્યાસક્રમ છે એના વિશે આપણે જોઈએ તો વૃત્તાંશ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આ બે મુદ્દા છે એ અભ્યાસક્રમમાંથી બાદ કરેલ છે. ત્યાર પછી બીજું પ્રકરણ છે નિર્દેશકો, એમાં રાષ્ટ્રીય આવકની મર્યાદા અને માથાદીઠ આવકની મર્યાદા, આ બે મુદ્દાઓ છે એ ચાલુ વર્ષમાં પૂછાવાના નથી. પ્રકરણ ત્રીજું નાણું અને ફુગાવો, એમાંથી એક પણ મુદ્દો બાદ રાખવાનો નથી, એટલે સંપૂર્ણ પ્રકરણની તૈયારી કરવી. વિદ્યાર્થી મિત્રો, આ જાણવાનો એક મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણે જ્યારે પરીક્ષા લક્ષી તૈયારી કરીએ ત્યારે આ મુદ્દાઓ છે એ પરીક્ષામાં પૂછાવાના ન હોય તો એમાં આપણને ખ્યાલ આવે કે ભાઈ એની તૈયારી કરવી કે કેમ. ત્યાર પછી ચોથું પ્રકરણ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. તો એમાં વેપારી બેંકના કાર્યો તો પૂછાશે, પણ એમાં જે ચોથો મુદ્દો છે શાક સર્જનની કામગીરી, ફક્ત એ એક જ મુદ્દો પૂછાવાનો નથી, એટલે કદાચ કાર્યો પૂછાય તો એમાં એ મુદ્દો સ્કીપ કરવાનો. અને ભારતમાં વેપારી બેંકોનું અસ્તિત્વ, આ બે મુદ્દા છે એ કરવા નહીં પ્રકરણ 4માં. ત્યાર પછી ગરીબી છે, એમાં ગરીબીના નિર્દેશકો, રોજગારલક્ષી કાર્યક્રમો, આવાસ યોજના, સામાજિક સલામતીની યોજના અને જનધન યોજના, આ મુદ્દો છે એ પૂછાવાનો નથી. જ્યારે બેરોજગારી ચેપ્ટર છઠ્ઠું, એમાં બેરોજગારીના પ્રકાર જે આપણે શીખ્યા એમાં સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી છે એ પણ પૂછાવાનું નથી, બાકીના મુદ્દા બધા પૂછાશે. ત્યાર પછી સાતમું પ્રકરણ છે, એમાં ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી અને વયજૂથ પ્રમાણે ભારતની વસ્તી, આ મુદ્દા છે એ પૂછાવાના નથી. ત્યાર પછી આઠમું ચેપ્ટર કૃષિ ક્ષેત્ર, એમાં પાકની ફેરબદલી, પાક સંરક્ષણ અને કૃષિ સંશોધન, આ મુદ્દાઓ પૂછાવાના નથી. વિદેશ વેપાર, આ પ્રકરણની અંદર વિદેશ વેપારના સ્વરૂપને અસર કરતી બાબતો, વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ, વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો, ભારતના વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા, આ પ્રકરણમાંથી આ 4 મુદ્દા પૂછાવાના નથી. 10મું જે પ્રકરણ છે ઉદ્યોગ ક્ષેત્ર, એમાં ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં, આ પ્રશ્ન છે એ પૂછાવાનો નથી. અને ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો, એમાં શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો અને આંતરમાળખાકીય સેવાઓ, આ મુદ્દો છે એ પૂછાવાનો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રકરણમાં જે મુદ્દાઓ પૂછાવાના નથી એનો આપ્યું જ છે તમને પહેલેથી કે 7.2.2, એટલે ટેક્સ્ટબુકની અંદર જે મુદ્દા છે એના મુદ્દા નંબર તમને આપેલા જ છે, એટલે તમારે એ મુદ્દા નંબર ઉપર જ ટીક કરી નાખવાનું કે આ પૂછાવાનું નથી, જેથી આપણે જે તે પ્રકરણ ચાલતું હોય એટલે આપણને ખ્યાલ આવે કે આ મુદ્દા છે એ પરીક્ષામાં પૂછાવાના નથી, એટલે આપણે એની તૈયારી ના કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષય, જેનો વિષય કોડ છે 022, વાર્ષિક પરીક્ષા પ્રશ્નપત્રનું પરિરૂપ એ સમજીએ. એટલે કે આ વર્ષે જે પેપર સ્ટાઇલની અંદર ફેરફાર કરેલો છે એ આપણે જોઈએ, અને દરેક પ્રકારના જે દરેક પાઠ છે એના ગુણભારમાં શું ફેરફાર છે એ જોઈએ.
તો સૌથી પ્રમાણે હેતુ પ્રમાણે ગુણભાર જોઈએ તો એ તમારું બહુ કામની વસ્તુ નથી, પણ જનરલી બોર્ડ છે એ જે પ્રશ્ન પૂછે એની અંદર અમુક હેતુઓ રહેલા હોય કે જ્ઞાનને લગતા કેટલા પ્રશ્ન પૂછવા, સમજને લગતા, ઉપયોજનને લગતા, વિદ્યાર્થીનું કૌશલ્ય વિકાસ થાય એને લગતા પ્રશ્નો એવા કેટલા પૂછવા, એને આધારે જનરલી પેપર છે એ નીકળતું હોય છે. હવે છે પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર. આપણે જાણીએ છીએ કે આપણી જે અગાઉ પેપર સ્ટાઇલ હતી એમાં પણ MCQ, એક વાક્યના પ્રશ્ન જવાબ, ટૂંકમાં જવાબ કે જે બે ગુણના હોય, મુદ્દાસર જવાબ કે જે 3 ગુણનો હોય, અને લાંબા પ્રશ્નો એટલે કે સવિસ્તર પ્રશ્ન જવાબ. પ્રશ્નના પ્રકાર બધા એ જ છે, પરંતુ ગુણભાર છે એ બદલી ગયા છે. હવે જેમાં જોઈએ હેતુલક્ષી પ્રશ્નો જનરલ વિકલ્પ વિના, એટલે કે આ વખતે છે એ આંતરિક વિકલ્પ નથી પરંતુ જનરલ વિકલ્પ છે. જનરલ વિકલ્પ એટલે માની લો કે તમને 10 પ્રશ્નો છે એ આપેલા હોય સળંગ 1 થી લઈને 10, અને એમાંથી કોઈ પણ 8 લખવાના હોય તો એને જનરલ વિકલ્પ કહેવાય. જ્યારે આંતરિક વિકલ્પ એટલે 10ના ઓપ્શનમાં જ 10, એટલે એ 2 પ્રશ્નોમાંથી તમારે ગમે તે એક પ્રશ્ન લખવાનો થાય, એ આંતરિક વિકલ્પ કહેવાય. એટલે અહીં જનરલ વિકલ્પ પ્રકારનું પ્રશ્નપત્ર હશે. આપણે એક નમૂનાનું પ્રશ્નપત્ર પણ હમણાં જોઈશું. હવે પેલું છે હેતુલક્ષી પ્રશ્નો કે જે જનરલ વિકલ્પ સાથે 15 અને જનરલ વિકલ્પ વિનાય 15 અને જનરલ વિકલ્પ સાથે પણ 15, એટલે એમાં તમને ઓપ્શન મળશે નહીં. 15 MCQ તમારે લખવાના થાય. ત્યાર પછી અતિ ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે એક વાક્યના પ્રશ્નો, જેમાં પણ 15 વિકલ્પ વિના અને 15 છે એ વિકલ્પ સાથે, એટલે એમાં પણ તમને ઓપ્શન મળશે નહીં. તમારે 15 પ્રશ્નો કમ્પલસરી લખવાના થાય. ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્નો, જેમાં વિકલ્પ વિના 12 અને વિકલ્પ સાથે 16, એટલે તમને એમાં છે એ 4 વિકલ્પ મળી રહેશે અને એ પણ જનરલ વિકલ્પ મળશે. એટલે તમને 16 પ્રશ્ન આપેલા હશે અને એમાંથી તમારે 12 પ્રશ્ન લખવાના થશે. દરેક પ્રશ્નનો 2 ગુણ એટલે 24 માર્ક્સ થાય. ત્યાર પછી ટૂંક જવાબી પ્રશ્નો એટલે કે મુદ્દાસર પ્રશ્નો, એમાં જનરલ વિકલ્પ વગર 7 પ્રશ્ન અને વિકલ્પ સાથે 10, એટલે તમને અહીં 3નું ઓપ્શન મળશે અને 21 છે એ કુલ ગુણભાર, એટલે એક પ્રશ્નના 3 ગુણ એટલે કુલ ગુણ 21 માર્ક્સ થાય. અહીં તમને વિકલ્પ છે એ 3નો મળશે. સળંગ 10 પ્રશ્ન આપેલા હશે અને એમાંથી કોઈ પણ 7 લખવાના થશે. ત્યાર પછી છે એ છે લાંબા પ્રશ્નો એટલે સવિસ્તર પ્રશ્નો, જે વિકલ્પ વિના 5 હશે અને વિકલ્પ સાથે 7, એટલે તમને એમાં 2 ઓપ્શન મળી જશે. 7 પ્રશ્ન સળંગ આપેલા હશે અને એમાંથી કોઈ પણ 5 લખવાના થાય અને એક ગુણનો 5 પ્રશ્ન એક પ્રશ્નના 5 ગુણ, આમ ટોટલ છે એ 25 માર્ક્સ થશે. આ પ્રકારેનું પ્રશ્નપત્ર રહેશે. હવે અહીં જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, તો અગાઉ પણ સવિસ્તર પ્રશ્ન 5 જ પૂછાતા હતા અને આ વખતે પણ 5 જ પૂછાવાના છે, એટલે એમાં કોઈ ફેરફાર નથી. પણ MCQ પહેલે 10 પૂછાતા હતા, હવે 15 પૂછાશે. ટૂંકમાં જવાબ એક વાક્યના છે એ પહેલે 10 પૂછાતા હતા, હવે 15 પૂછાશે. ટૂંકમાં જવાબ 2 ગુણના જે પ્રશ્નો છે એ અગાઉ 14 પૂછાતા હતા, હવે 12 પૂછાશે, એટલે એમાં ઘટાડો થયેલો છે 2 પ્રશ્નોનો. અને જે મુદ્દાસર પ્રશ્ન છે એ અગાઉ 9 પૂછાતા હતા, હવે 7 પૂછાશે, એટલે એમાં પણ 2 પ્રશ્નોનો ઘટાડો થયેલો છે. એટલે આ પ્રમાણેના હવે પ્રશ્નપત્ર રહેશે. હવે આપણે પ્રકરણ દીઠ ગુણભાર જોઈએ, એટલે કે એક પ્રકરણ છે એનું વેઇટેજ કેટલું. તો એમાં પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્રમાં આલેખ. વિકલ્પ વગર એટલે આપણે વિકલ્પને ગણીએ નહીં તો એ પ્રશ્ન છે એ પાઠનું વેઇટેજ છે એ 8 ગુણનું છે. પણ જો એમાંથી જનરલ વિકલ્પ સાથેનો ગુણ ઉમેરીએ, એટલે કે આમાંથી એક વિકલ્પવાળો પ્રશ્ન હોઈ શકે, તો 10 માર્ક્સનું વેઇટેજ થાય. ત્યાર પછી વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, જે બીજું ચેપ્ટર છે, એ
10 ગુણનો એનો ગુણભાર છે વિકલ્પ વિના, અને વિકલ્પ સાથે છે એ 13 ગુણ થાય. એનો મતલબ એમ કે 3 ગુણનો એકાદો ઓપ્શનલ પ્રશ્ન આમાંથી તમને મળી રહે. જ્યારે ઉપર જે અર્થશાસ્ત્રમાં આલેખ પેલું પ્રકરણ છે એમાંથી 2 ગુણનો એક પ્રશ્નમાં વિકલ્પમાં તમને મળી રહે. ત્યાર પછી નાણું અને ફુગાવો. આનો વિકલ્પ વિના 8 ગુણ વેઇટેજ છે, જ્યારે વિકલ્પ સાથે 10 ગુણનો ગુણભાર છે. ત્યાર પછી બેન્કિંગ અને નાણાકીય નીતિ, એના 8 ગુણ છે અને વિકલ્પ સાથે પણ 8 ગુણ. એનો મતલબ એમ કે આ ચેપ્ટરમાંથી તમને ઓપ્શન મળશે નહીં. જ્યારે ગરીબી ચેપ્ટર છે એનું ગુણભાર 10 છે અને વિકલ્પ સાથે તમને 13 ગુણ, એટલે 3 ગુણનો એક વિકલ્પ અહીં તમને મળી રહે. ત્યાર પછી બેરોજગારી ચેપ્ટર છે એનું વેઇટેજ છે 10 ગુણનું અને વિકલ્પ સાથે 12 ગુણ. વસ્તીવાળા પ્રકરણમાંથી 10 ગુણનું પૂછાઈ શકે અને વિકલ્પ સાથે 15 ગુણ. કૃષિ ક્ષેત્ર, એમાંથી તમને 10 ગુણનું પૂછાઈ શકે અને વિકલ્પ સાથે પણ 10. એનો મતલબ એમ કે અહીં તમને ઓપ્શન મળશે નહીં. વિદેશ વેપાર, આ ચેપ્ટરનું ગુણભાર છે એ 8 છે અને વિકલ્પ સાથે તમને 13 ગુણનો ગુણભાર છે. ત્યાર પછી ઉદ્યોગ ક્ષેત્ર, આ ચેપ્ટરનું ગુણભાર છે 8 અને વિકલ્પ સાથે પણ 8. એનો મતલબ એમ કે આમાં પણ તમને વિકલ્પ મળશે નહીં, એટલે જેટલું હશે એ કમ્પલસરી હશે. ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો, એમાં 10 ગુણનો ગુણભાર છે અને પૂછાશે એમાંથી 15 માર્ક્સનું. એટલે આમ છે એ પ્રકરણ દીઠ ગુણભાર અહીં તમને આપેલા છે. અહીં એક નોંધ આપેલી છે, જનરલ વિકલ્પ સાથે દર્શાવેલ પ્રશ્નના ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે દર્શાવેલ છે. અન્ય પ્રશ્નપત્ર માટે પણ આ ગુણ અલગ હોઈ શકે છે. એટલે અહીં જે જનરલ વિકલ્પ છે એની સાથે દર્શાવેલ પ્રશ્નના ગુણ નમૂનાના પ્રશ્નપત્રમાં આપેલા છે. અહીં કે જનરલ વિકલ્પ ગુણ નમૂનાના પ્રશ્નપત્ર પ્રમાણે દર્શાવેલ છે, એટલે અહીં નીચે છે એ તમને નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે. હવે માની લો કે અન્ય પ્રશ્નપત્ર હોય તો એના માટે આ ગુણભાર અલગ હોય, પરંતુ આપણે માત્ર આપણી માહિતી માટે એટલું યાદ રાખવાનું કે જે તે પ્રકરણમાંથી આ પ્રમાણેનું ગુણભારવાળું પૂછાશે. એટલે આપણે માની લો કે 7મું પ્રકરણ ચાલુ થશે વસ્તી, તો એમાંથી 10 ગુણનું પૂછાવાનું છે, આ ધ્યાન રાખવું. પછી વિકલ્પ સાથે કેટલા ગુણનું પૂછાઈ શકે એ પ્રશ્નપત્ર સેટ કરનાર ઉપર જઈ શકે. એટલે અન્ય પ્રશ્નપત્ર માટે આ ગુણ છે એ અલગ હોઈ શકે, જનરલ વિકલ્પવાળા. હવે આપણે પ્રશ્નપત્ર માળખું જોઈએ તો પ્રશ્નપત્રમાં પ્રશ્ન ક્રમ 1 થી 15, પહેલે 1 થી 15 હશે એ વિકલ્પ હશે, દરેકનો એક ગુણ રહેશે. પછી 16 થી 30 બાકીના જે પછીના પ્રશ્નો 15 પ્રશ્નો હશે એ 1 ગુણના હશે, 15 માર્ક્સ. ત્યાર પછી 31 થી 46 એટલે ટોટલ 12 પ્રશ્નો, દરેકના 2 ગુણ એટલે 24 માર્ક્સ. ત્યાર પછી 47 થી 56 પ્રશ્નક્રમ હશે એ 3 ગુણના હશે, એટલે કે મુદ્દાસર પ્રશ્ન જવાબ. 7 પ્રશ્ન પૂછાશે અને 3 ગુણ દરેકનો રહેશે, એટલે 21 ગુણનું પૂછાશે એમાંથી. અને 57 થી 63 પ્રશ્નક્રમ છે એ 5 ગુણના પ્રશ્નો માટે રહેશે, એટલે કે સવિસ્તર. દરેક પ્રશ્ન છે એના 5 માર્ક્સ રહેશે, આમ 25 માર્ક્સ. હવે વિદ્યાર્થી મિત્રો, ટોટલ પ્રશ્નો છે એ 63 પ્રશ્નો રહેશે. હવે સૂચના છે, વિભાગ ઈમાં પ્રશ્ન ક્રમાંક 63 આકૃતિ અને તેના વિશ્લેષણને લગતો પ્રશ્ન પૂછવાનો રહેશે, જેમાં સમય આધારિત રેખાકૃતિ, સાદી સ્તંભાકૃતિ, પાસેની સ્તંભાકૃતિ કે વિભાજિત સ્તંભાકૃતિમાંથી પૂછવાનું રહેશે. આ પ્રશ્નમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓએ માત્ર સમજૂતી આપવી, એટલે કે વિશ્લેષણ કરવું, તેની સ્પષ્ટ નોંધ પ્રશ્ન ક્રમાંક 63માં કરવાની રહેશે. હવે અહીં જે 5 ગુણનો પ્રશ્ન છે
એમાં 57 થી 63 પ્રશ્નો હોય, ક્રમ નંબર 57 થી 63, એમાં જે 63મો પ્રશ્ન હશે એ આલેખવાળો પ્રશ્ન હશે. એમાંથી કોઈ પણ આલેખ પૂછાઈ શકે, રેખાકૃતિવાળો, સાદી, સંભાકૃતિ, પાસપાસેની અને વિભાજિત. વૃત્તાંશ આકૃતિ આ વર્ષે પૂછાવાનું નથી. બરાબર. હવે એમાં છે એ તમારે વિશ્લેષણ પણ કરવાનું રહે, તમને અલગથી આલેખ પણ આપવાનો રહેશે. હવે નોંધ જુઓ, ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21 માટે અભ્યાસક્રમના રદ કરેલા પ્રકરણ મુદ્દાઓમાંથી પ્રશ્નો પૂછવા નહીં. એટલે હમણાં જ આપણે છે એ જોયું કે કયા ચેપ્ટરમાંથી કેટલા મુદ્દાઓ બાદ કરેલા છે, એટલે એ પ્રશ્નો છે એ પૂછાવાના નથી. હવે આપણે 15 પ્રશ્નો હશે વિકલ્પના, નીચે તમને 4 ઓપ્શન આપેલા હશે. ત્યાર પછી વિભાગ બી, જેની અંદર પણ 15 પ્રશ્નો છે, 16 થી લઈને 30 સુધીના. આમાં તમને વિકલ્પ મળશે નહીં, બધા પ્રશ્નો છે એ ફરજિયાત લખવાના થશે. એટલે આપણે દરેક વિદ્યાર્થીઓએ દરેક પ્રકરણના MCQ અને એક વાક્ય છે એ સોલ્વ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ, કારણ કે વધુ MCQ અને એક વાક્ય પૂછાવાના હોવાથી કોઈ પણ પ્રકરણની કોઈ પણ લીટીમાંથી પોતાની રીતે બનાવેલા MCQ પણ પૂછાઈ શકે. ખાસ કરીને આપણે નવનીત છે એમાં જેટલા પણ વિકલ્પો આપેલા છે એની તૈયારી કરી લેશું. ત્યાર પછી ટૂંકમાં જવાબ, કે જેમાં ટોટલ છે એ 12 પ્રશ્નો પૂછાવાના છે અને તમને વધારાના ઓપ્શન પણ મળશે. એટલે અહીં તમને 31 થી 46 સુધીના પ્રશ્નો આપેલા છે. આમાંથી તમારે કોઈ પણ 12 લખવાના. પહેલે શું હતું કે 31ના ઓપ્શનમાં 31, તો એ બેમાંથી કોઈ પણ એક લખો, યાંત્રિક વિકલ્પ કહેવાય. જ્યારે અહીં તમને 31 થી લઈને 46 પ્રશ્નો આપી દીધા છે સળંગે સળંગ, અને એમાંથી તમારે માત્ર 12 પ્રશ્નો લખવાના થાય. ત્યાર પછી વિભાગ ડી, એમાં 47 થી લઈને 56 પ્રશ્નો છે એ આપેલા છે. એમાંથી તમારે કોઈ પણ 7 છે એ લખવાના. અહીં તમને 10 પ્રશ્નો આપેલા છે અને તમારે એમાંથી કોઈ પણ 7 લખવાના. આમાં પણ જનરલ વિકલ્પ જ આપેલા છે. ત્યાર પછી વિભાગ ઈ, એમાં પણ તમને 57 થી લઈને 63 સુધીના પ્રશ્નો આપેલા છે. કોઈ પણ 5 લખવાના તમારે અને દરેકના 5 ગુણ છે. અહીં પણ તમને જનરલ વિકલ્પ જ આપેલા છે, જેમાં તમારે 57 થી 63 સુધીમાંથી કોઈ પણ પ્રશ્ન આવડતા હોય એવા તમે 5 પ્રશ્નોની પસંદગી કરી શકો. જે વિદ્યાર્થી જોઈ ના શકતા હોય એ લોકોએ ખાલી વિશ્લેષણ કરવાનું જ રહે, એમને આલેખ દોરવાનો હોતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણેની આપણી આ ચાલુ વર્ષ માટે પેપર સ્ટાઇલમાં ફેરફાર છે અને પેપરના માળખામાં પણ ફેરફાર છે. આપણે આ જે પેપર સ્ટાઇલમાં ફેરફાર થયેલો એને ખાસ ધ્યાનમાં લેશું અને એ પ્રમાણે આપણી પરીક્ષાની તૈયારી શરૂ કરી દઈશું. હરિઓમ અસ્તુ.